શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસ્મા મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટે વિકલ્પો પ્રકરણ 1-5 માનવ વર્તનને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? જવાબ: શરીર તંત્ર. કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? જવાબ: જેમ્સ ડ્રેવર. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: રસ. સંવેદન એટલે શું? જવાબ: જ્ઞાનાત્મક અનુભવ. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? હેનિંગ. કોણ રસને અપ્રગટ ધ્યાન કહે છે? મેકડુગલ. પૂરકતાનો નિયમ કોની સાથે સંકળાયેલ છે? પ્રત્યક્ષીકૃત સાતત્ય. બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3: ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? વર્ધીમર, કોહલર અને કોપકા. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. સળીકોષો અને શંકુકોષો. શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. સૂક્ષ્મ વાળકોષો. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવાય છે? 4. દ્વિનેત્રિય વિષમતા એટલે શું? બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ કરે છે? રેખીય પરિપ્રેક્ષ્ય. મનોવિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? વર્તનનું વિજ્ઞાન. વ્યક્તિ કઈ અવસ્થામાં અનુકરણથી અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે? બાલ્યાવસ્થા. કોને તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું હતું? પાવલોવ. પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક કયું છે? પ્રબલન. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? થોર્નડાઈક. થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? 24માં. જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય છે? અભિસંધિત ઉદ્દીપક. કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? કારક અભિસંધાન. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? ચિમ્પાન્જી. પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? કૂતરો. માનવીની મહામૂલી મૂડી કઈ છે? બુદ્ધિ. ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસે 1879માં. બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? ઇન્ટેલિજન્સ. બુદ્ધિ આંકનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો? વિલિયમ સ્ટર્ન. થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સિદ્ધાંત કોણે આપ્યો? રોબર્ટ સ્ટર્નબર્ગ.
શૈક્ષણિક માપન ક્ષેત્રે કોફમેનની કઈ કસોટી જાણીતી છે? કે એ, બી, સી? પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો સૌપ્રથમ અભ્યાસ કોણે શરૂ કર્યો? પ્રોફેસર ટર્મન. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સ્ટર્ન. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? ગિલફર્ટ. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 90 થી 109. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? 2. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? પ્રોફેસર ટર્મન. મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 થી નીચો. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? ઈસવીસન 1936માં. અશાબ્દિક બુદ્ધિ કસોટી કોણે રચી? રેવન. વેક્સલરની બુદ્ધિ કસોટી પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં કેટલી ઉપકસોટીઓ છે? 11. કોણે બુદ્ધિ અંગેના ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે? જેપી દાસ. ગિલફર્ટના સિદ્ધાંતમાં કુલ કેટલા ઘટકો છે? 150. 5x5x6. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? 8. રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? પૂર્વગ્રહ. પૂર્વગ્રહો જન્મજાત નથી, પરંતુ કેવા છે? સંપાદિત. મનોવલણની દિશા કઈ છે? વ્યક્તિથી જૂથ તરફની. અનુકરણનો પાયો કયો છે? નિરીક્ષણ. સમગ્ર જીવન પર્યંત માનવ જીવનનું અનિવાર્ય અંગ કયું છે? કુટુંબ. સમાજનું નાનામાં નાનું અંગ કયું છે? કુટુંબ. કોણ ઉત્તમ શિક્ષક છે? અનુભવ. કોના મતે પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય? ઓકબર્ન. પૂર્વગ્રહ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? પ્રેજ્યુડિસ. નૈતિક મૂલ્યનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી? જે.સી. કોલમેન. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? સમૂહ માધ્યમો. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહે છે? મનોવલણ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતો વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકારની બાળકમાં શું વિકસે છે? વિધાયક મનોવલણ. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? સામાજિકીકરણ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? સમૂહ માધ્યમ. અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે અને પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે એવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું? સ્ટેમ્બર. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું જરૂરી છે? જીવન શૈલી. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? રિચાર્ડ લેજારસે.
તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 3. શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું? વોલ્ટર કેનન. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? 1920માં. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? રડવું. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? હાન્સ સેલી, 1956માં. થેન્ક્સ.